બે છે પણ એકે જીતી નથી. આપણે એક હોય તો જીતી હોય. જો પુરુષો તાળીઓ પાડ્યો, હાશ મારે સારું કીધું, સારું થયું. નારી દિવસ નરે સકલ તુસાઈ ઓ નાચહી નર મરકટ નારી. રામ સિયા રામ રામ જય રામ 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 સિયા રામ જય જય રામ. કન્યા વિક્રય દુઃખની વાત છે. છોકરાને છોકરીને વેચે છે, દહેજ લે, દહેજ આપે. આટલું આપો તો જ છોકરો પરણાવીએ, આટલું આલો તો જ છોકરી આપીએ. કન્યા વિક્રય આ કલિયુગના લક્ષણ છે. નહીં તો શું મા બાપ દીકરા દીકરીના પૈસા છે. આશ્રમ યવને વૃદ્ધા, મોટા મોટા આશ્રમો દુષ્ટ લોકો એના અધિપતિ બની ગયા છે. ન સિદ્ધો ન યોગી વા, કોઈ સિદ્ધ નથી, કોઈ યોગી નથી, ન સત્ક્રિયો, કોઈ સત્કર્મ કરનારો નથી. કલિયુગની અંદર મોટે ભાગે બધા જ સાધનો ભસ્મ થતા જાય છે, જ્ઞાનના સાધનો. અટ્ટશૂલા જનપદા જન શિવશૂલા દ્વિજાતય. બ્રાહ્મણ પણ વેદને વેચનાર. જનપદા લોકો પણ કેવા થયા છે? અટ્ટશૂલા, ખોટું જ કરનારા છે. ઘરની બહાર પગલું મૂકે, વિચાર કરે હું જ્યાં જઉં છું ત્યાં મને શું મળશે, સ્વાર્થ સિવાય ઘરની બહાર પગલું પણ મૂકતો નથી. કામિન્યઃ કેશશૂલિન્યઃ, સ્ત્રીઓ પોતાના વાળને કપાવશે. કલિયુગના આવા લક્ષણો નારદજી કે મેં જોયા અને મને બહુ દુઃખ થયું. અને યાદ રાખો, નારદજી કલિયુગના લક્ષણની અંદર મોટા મોટા તીર્થની જ વાત કરી છે. હજુ તો અમદાવાદ, મુંબઈમાં કે પાલનપુરમાં આટો મારી ગયો તો શું દશા થાય? વિચાર કોક દે ના કહેવાય હો, બેનો પાછા કાલ થઈ જશે. કૃષ્ણ કનૈયા આ બધું લખ્યું છે. ભાઈ તમારા વાળનો મને કઈ વાંધો નથી, કપાવ છે. કેશી કામિન્યઃ કેશશૂલિન્યઃ, આ બધા કલિયુગના લક્ષણ છે. ઘણા બધા નિયમો છે એવા શાસ્ત્રમાં વંદન કરીએ. નારદજી કહે છે હું આવા કલિયુગના લક્ષણ જોતો જોતો આવ્યો કે મહત્વની વાત શું કરી? મનસ સંતોષકારકમ, મારા મનને સંતોષ થાય. નારદજી કે મેં ક્યાંય જોયું નથી. મેં બધાને દુઃખી જોયા. કોઈને મનનું દુઃખ, કોઈને તનનું દુઃખ, કોઈને ધનનું દુઃખ, કોઈને સંતનું, સંતાનનું, કોઈને પુત્રનું, કોઈને પરિવારને, બધાને મેં દુઃખી જોયા છે પ્રભુ. અને દુઃખી જોતા જોતા મને થયું કે આવો સંસાર, એના કરતા લાય મારો પ્રભુ જ્યાં રમણ રેતીમાં આરોટો રમ્યો હતો ને એ વૃંદાવનની ભૂમિમાં જવું. અને હું ત્યાંથી ગયો વૃંદાવન યમુનાજીના કિનારે. અને યમુના કિનારે મેં શું જોયું? એકદા તો તરુણી તત્ર વિષન્ના ખિન્નમાનસઃ, ખિન્ન મન, ઉદાસ થઈને બેઠેલી એક મેં સ્ત્રીને ત્યાં જોઈ એટલું નહીં, હું ત્યાંથી નીકળ્યો અને સ્ત્રીએ અવાજ કર્યો, સાધુ ક્ષણં કૃષ્ણ મચ્ચિત્તામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વધાનહરમ પરમ. બહુ સાધુ જાણે ઓળખી ગયું હોય. અને ભો બે વખત સંબોધન છે, યાદ રાખજો. બે સંબોધન ક્યારે કરાય ખબર? બહુ મહત્વનું વાત હોય ને અરે અરે આપણે આમ કહીએ એ બે વાર ક્યારે બોલો ખબર તમે? બહુ મહત્વનું હોય. સુખદેવજી મહારાજ કે વ્યાસજી જ્યારે જ્યારે ભાગવતજીમાં બહુ મહત્વનો પ્રસંગ આવે ને ત્યારે સંબોધન બબે વખત કરેલા છે. ભો સાધો ક્ષણમ તિષ્ઠ,
હે સાધુ, હે સંત પુરુષ, એક ક્ષણિક ઉભા રહો. સાધુની ક્ષણ અને સદાવતનું કણ બહુ મહત્વનું હોય. એ ક્યારે બગાડાય નહીં. કારણ કે માણસે દાન દીધું હોય ને એ સદાવતમાં, અને એનું અન્નનો તમે બગાડ કરો ને, તે યાદ રાખજો એ પાપમાંથી ક્યારે મુક્ત થવાતું નથી, ક્યારે પૂરું કરી શકતા નથી, કરોડો જન્મ લો. એમ સંતોની ક્ષણ બગાડવી ને એ પણ નકામી છે. સંતોની ક્ષણમાં પણ કલ્યાણ હોય છે. કેવા સંત? તરુવર સરોવર સંતજન, ચોથા વર્ષે મેઘ, પરમારથ કે કારણે ચારો દરિયા દે. જે બીજાના કલ્યાણ માટે જેણે દેહ ધારણ કર્યું એ સંતની વાત. બીજાનું કલ્યાણ જ કરે. નારદજીને જાણે ઓળખી ગઈ હોય એમ સ્ત્રી કહેવા લાગી, હે સાધો, ક્ષણમ તિષ્ઠ, ક્ષણ માટે. અને મચ્ચિંતા અપીનાશય, અપી એટલે પણ. જો અપી ઉપર ભાર મૂક્યો છે સ્ત્રીએ, મારી ચિંતાને પણ દૂર કરો, એનો મતલબ કે ઓળખી ગઈ. એને ખબર હોય તો જ કહેવાય ને ભાઈ મારું કામ કરવું પડશે. એનો મતલબ પણ એટલે તમે કોકનું કરવાના છો તો મારું કરજો. તેને ખબર પડી ગઈ. મચ્ચિંતા અપીનાશય. નારદજીએ પૂછ્યું, દેવી તમે છો કોણ? હું તો તમને ઓળખતો નથી, અને તમારા ખોળામાં કોઈ બે ઘરડા ભૂતા છે, આ બધા તમારો પરિચય તો આપો. અને નારદજી પૂછે ને, સ્ત્રી પોતાનો પરિચય આપે. ભક્તિ કી ખ્યાતા કોમે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય પોતાનો પરિચય આપતા કહેવા લાગી, અહમ ભક્તિ ઇતિ ખ્યાતા. મને લોકો ભક્તિના નામથી ઓળખે છે. ઈમો મે તનયો મતો, આ બંને મારા દીકરા. તનય એટલે દીકરા. ઘણા પ્રશ્નો પૂછે. ભક્તિ મહારાજને બે દીકરા છે, તેમના ઘરવાળાનું નામ શું એમ પૂછે ને. ના પતિ નામ શું? આ દીકરાના બાપનું નામ શું? પણ આખો સમજો તો ખરા. તનયો મતો, માનેલા દીકરા. આપણે ખોળે લઈએ ને એમ. ઈમો મે તનયો મતો, માનેલા દીકરા છે મારા. હવે તો વધારે ચિંતા થઈ નારદજીને. માં જુવાન છે અને દીકરા બે ઘરડા છે. તેવી આખો પરિચય આપો. ત્યારે હવે ભક્તિ મહારાણી કહેવા લાગ્યા, ઉત્પન્ના દ્રવિડે સાહમ બુદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હું દ્રવિડમાં, દ્રવિડ એટલે દક્ષિણ ભારતમાં, અત્યારનું તમિલનાડુ, દ્રવિડ દેશ કહેવાય, ત્યાં મારો જન્મ થયો. કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક માન મળ્યું, અને ગુર્જરે જીર્ણતામ ગુજરાતમાં આવીને ઘરડી થઈ ગઈ. નષ્ટ નથી થઈ. નષ્ટ થઈ હોય તો બેઠી ના હોય ને. સમજી લેજો. નિષ્ઠ ઘણા કહે છે ને ગુજરાતમાં નાશ પામી ગઈ. નાશ નથી પામી. જીર્ણતા અંગતા લખ્યું છે. જીર્ણ થવું એટલે ઘરડું થયું. કપડું જૂનું થાય ને આપણે એટલે કઈ જીર્ણ થઈ ગયું. એટલે આપણે વાસાંશ જીર્ણાની યથા વિહાય ગીતાજીમાં કહ્યું છે કે જેમ કપડું જૂનું થાય ને આપણે ઉતારીએ, એમાં આત્મા પણ શરીર જીર્ણ થાય ને એટલે એને છોડી નાખે. જીર્ણ. આ વાર્તા તો આપણને ખબર છે, થોડુંક આધ્યાત્મિક રીતે સમજીએ. દ્રવિડ કોને કહેવાય? આધ્યાત્મની અંદર, વેદાંતની અંદર, ગુરુ કૃપાથી વેદાંતનો પણ થોડોક અભ્યાસ મળેલો છે. વેદાંતની અંદર દ્રવિડને હૃદયને કહેવામાં આવ્યું છે. હૃદય જ્યારે દ્રવીભૂત થાય ને એને દ્રવિડ કીધું છે. હૃદય પીકળે તમારું. મારું તમારું હૃદય છે ને, હૃદય બહુ કઠણ છે. અમુકને તો કોઈ ફરક નથી પડતો સાહેબ, અને અમુકનું હૃદય જેનું પીગળે ને એને દ્રવિડ કહેવાય. અને હૃદય જ્યારે પીગળે ને ત્યારે એમાંથી ભક્તિ ઉત્પન્ન થાય. એટલે દ્રવિડમાં ઉત્પન્ન થઈ. એટલે બતાવ્યું છે કે હૃદય દ્રવીભૂત થાય ત્યારે ભક્તિ ઉત્પન્ન થાય. અને વૃદ્ધિ ક્યાં થાય ખબર છે? કર્ણાટક, કર્ણપૂત.
કર્ણ એટલે કાન. કાનથી સાંભળો તો ભક્તિ વધારે પુષ્ટ થાય ને. વિચાર કરો, એક તમને સ્પષ્ટતા કરી દઉં. સમર્થ છે, યોગ્ય છે, પીએચડી પણ પ્રાપ્ત કરેલું છે અને આખી કથા જેને કંઠસ્થ છે એવા ગુરુજી ધારે તો ઘરે બોલાવીને મને ભાગવતનું પારાયણ આજે કરે છે. હું ના કરી શકતો એમના ઘરે? કરી શકતો તો આની આ કથા એમના ઘરે બેસીને આખું પારાયણ વાંચી નાખ્યું સંસ્કૃતમાં મૂળ. એમને તો ખબર જ છે આખી કથા, એમને ક્યાં ભળવાની જરૂર છે. પણ આ વાતનો પુરાવો એટલે આપું છું, કર્ણાટકે વૃદ્ધિંગતા એટલે કર્ણના માધ્યમથી જ ભક્તિ પુષ્ટ થાય. ગુરુજીની પુષ્ટ છે, પણ ગુરુજીની ઈચ્છા છે કે મારો આખો પરિવાર, મારી સાથેના જેટલા છે એ બધાની ભક્તિ પણ પુષ્ટ થાય. ના, ભક્તિ મારાના શબ્દ છે. આ શબ્દ કોઈ સામાન્ય નથી. ભાગવતજીના લખેલા એટલે વૃદ્ધિ કર્ણાટકે ગતા. કર્ણાટક એટલે ખાલી ક્ષેત્ર નહીં સમજવાનું. કર્ણાટક ગામમાં કે મોટી થઈ એવું નથી. તમારા કર્ણના માધ્યમથી એટલે કે એને સાંભળો તો તમારી ભક્તિ વૃદ્ધિ થાય, મોટી થાય. પછી તો પાકો થઈ જાય. મનમાં થોડું થોડું તો હોય, પણ પછી તો પુષ્ટ થઈ જાય. ને તો આટલા સતત બીજી છો, તમે બધાય બીજી છો. અમારે ડોક્ટર સાહેબે કથા કરી સિદ્ધપુરમાં, એ આખો પરિવાર લઈને ગયા હતા. ગુરુજીનું જ આયોજન હતું. પૂછો ને તો સતત 1 મિનિટે અમને ટાઈમ નથી હોતો. પણ છતાં શું કામ? કારણ કે પોતાની ભક્તિને પુષ્ટ કરવા. તો એમને તો આખી કથા એમના ઘરે સાંભળી હતી, પોતાની જ કરાઈ હતી. તો આજ ગુરુજીને એમ કહી દીધું તો ગુરુજી જય શ્રી કૃષ્ણ કહી શકતા હતા ને. પણ નહીં, પ્રેમ અને ભક્તિ એ જ ખેંચી લાવે છે. એટલે કર્ણના માધ્યમથી આપણી ભક્તિ પુષ્ટ થાય છે, વૃદ્ધ એમ થાય છે. યાદ રાખજો, મોટી થવી એટલે આ આધ્યાત્મિક થોડુંક સમજીએ ને તો હમ, બાકી ઓલી વાર્તા તો આપણે સાંભળી જ છે. તમે કહેશો હમણાં પૂરું થઈ જશે. વૃદ્ધિ કર્ણાટકે ગતા ક્વચિન મહારાષ્ટ્રે. બહુ સમજવા જેવું છે. ક્વચિન ક્યાંક મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રમાં ક્યાંક મળે. એટલે મહારાષ્ટ્રમાં બહુ સંતો થઈ ગયા છે. આપણી રીતે આધ્યાત્મિકમાં મહારાષ્ટ્ર એટલે શું? તો કે આપણી દ્રષ્ટિમાં વિશાળતા આવવી, મહાનતા એ છે. મહારાષ્ટ્ર એટલે તમારા આ જગત માટે, આ રાષ્ટ્ર માટે તમારી અંદર સરળતા થવી, તમારી દ્રષ્ટિમાં ભેદ મટવો. આવો ના ફલાણો ના ઢીકણો આ બધું મૂકે. જેને ભક્તિ આવે ને એ પછી ભક્તિમાં નાનો મોટો નથી. નરસિંહ મહેતાને ભક્તિ આવી તો નરસિંહ મહેતા હરિજનના વાહમાં જઈને ભક્તિ કરેલી છે. આપણે એવા બધા ભક્તો જુઓ, પછી એની અંદરથી આ બધું નીકળતું ગયું. એની દ્રષ્ટિ વિશાળ થઈ છે. અને ગુર્જરે જીર્ણતાંગત. શું કરીએ ગુજરાતમાં ઘરડી, એટલે ગુજરાતમાં વધારે તમે અધિક મહિનામાં, જેઠ મહિનામાં, કારતક મહિનામાં, અરે 12 મહિનામાં, 12 વરહમાં, જેટલા વરહમાં મહિનામાં જ્યારે આવો, સૌથી વધારે 80% કથાઓ ગુજરાતની જઈ ચાલે છે. વ્યાસપીઠ ઉપરથી કહું છું, તમે ગમે ત્યાં જઈને જોઈ લો. એટલે વધારે કરે છે એમ નથી કહેવાનો મતલબ. જીર્ણતાંગ ગતિ એટલે કરડી થવી, એટલે અનુભવી થઈ. ભક્તિ અનુભવ ગુજરાતમાં આવીને આપણે નથી કહેતા પેલું આ સફેદ છાપરું થાય ને માથું ધોળવાર, એટલે પછી ગમે તે વાત માં તો છોકરાને શું કે ભાઈ આ કે તડકામાં ધોળા નથી કર્યા, આ ભળાવે ને છોકરાને. અનુભવી થયા. અને જે ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. એ અનુભવની શાળા. ભક્તિ અનુભવી થવી, ખરડી થવી, પરિપક્વ થવું. ખરડું થવું એટલે પરિપક્વ થવું. ગુજરાતમાં ભક્તિ પરિપક્વ થઈ અને પાછી યમુનાજીમાં ગઈ એટલે ભક્તિ તો ઓર યુવાન થઈ. સમજી ગયા તમે? વૃંદાવનમાં ગઈ એટલે ભક્તિ ઓર યુવાન થઈ. અને ત્યાં ભક્તિ યુવાન થઈ, પણ પેલા જ્ઞાન વૈરાગ્ય સુતેલા રહ્યા. કારણ કે આ જગતમાં જ્ઞાન અને વૈરાગ્યની વાતો જલ્દી કોઈને, આ વેદાંતની વાતો થોડી વધારે કરીએ તો બગાસ આવવા માંડે. હો કૃષ્ણ કનૈયા. વેદાંત એવું છે, હમણાં આગળ વેદાંત હું ક્યાંક લઈશ ત્યારે તમે જોજો, ખબર પડી જશે. વેદાંત જેવું આવશે ને એટલે એકબીજાને મોઢા સામે જોવા મળશે અને એમ કહેશે કે હાલો બહાર જઈને ચા પીએ. બોલો દ્વારિકા.
ગુજરાતમાં હું ઘરડી થઈ, અનુભવી થઈ અને અહીંયા આવી તો અહીંયા તો હું પાછી જેવી જ છું, પણ મારો જ્ઞાન વૈરાગ્યની તકલીફ છે. ભક્તિની તકલીફ તો છે જ નહીં, તકલીફ તો જ્ઞાન વૈરાગ્યની હતી ને. મારા જ્ઞાન વૈરાગ્ય માટે કંઈક કરો નારદજી. નારદજી કહેવું અવશ્ય કરીશ. અને નારદજી કહેવાય છે વેદ વેદાંત ઘોષિષ્ઠ ગીતા પાઠેર મુહુર્મુહુ. વેદ વેદાંત ગીતા પાઠ વારંવાર કરવા લાગ્યા. ઇતિહાસો વાંચે, પુરાણો વાંચે, પેલા જ્ઞાન વૈરાગ્ય જાગે પાછા હોઈ જાય. જ્યાં સુધી ગીતા વંચાય ત્યાં સુધી જાગે પાછા હોઈ જાય. હવે આધ્યાત્મિકમાં સમજીએ તો આપણી વાત છે હો. કથામાં આવે પુનિત મહારાજના શબ્દો, પુનિત મહારાજના શબ્દો કથામાં આવે, એવી વાર્તામાં ભજનમાં આવે, કોઈ કોઈનું નથી રે, કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈનું નથી રે, કોઈ અમારો બાપ કોઈ કોઈનું નથી. વાત આવે ને એટલે ડોશીના આંખમાંથી ડબ ડબા હોડ પડે હો. મારા સાચી વાત છે, મારો છોકરો આમ કરે, આવું જ કરે, રોતી રોતી આમ જ કહેતી, મારી બહુ પણ નથી રાખતી. મારા સાચી વાત છે, દુહાઈ કહેતા હોય, છોકરો કીધું માનતો નથી. મારા સાચી વાત. એનો મતલબ શું થયો ખબર? તમારો વૈરાગ્ય જાગ્યો, અંદરથી જ્ઞાન જાગ્યું. સાચી વાત, મહારાજ સાચા, બધી વાત સાચી. પણ એ કથામાંથી ઘરે જઈએ ને ઓલી વહુ તો આમ જે હાથ દાડા ગયા હોય એટલે રાજી થઈ હોય, એટલે ચાંદ શીરો ને બધું ખવડાવે ને તો શું કહેવાય, મારા બહુ જેવી તો કોઈ નહીં. ઓલા પાછા વૈરાગ્ય હુઈ જાય કે આ ડોશી તો ઘડી ઘડી હતી. આનું નામ હો. આપણું પુરુષો નથી, શમશાનમાં જઈએ ત્યારે કોકના બળતા જોઈએ એટલે એમ જ કહીએ ને, એ વૈરાગ્ય શમશાન ભૂમિને વૈરાગ્ય ભૂમિ કહેવાય. કોકને બળતા જોઈએ એટલે તરત જ આમ જ, ઓ આપણે આમ જ જવાનું છે. અમારો દીકરો ને અમારો ભાઈ છે, અમારી ઘરવાળી ને અમારી માત છે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. વૈરાગ્ય આપણે જાગે છે, શમશાનમાં જઈએ જાગે, કથા સાંભળીએ તો જાગે, કોઈ બી ઘટના ઘટે તો જાગે. પણ શું કરે પાછા? બગાસા ખાઈને સૂઈ જાય. તકલીફ આની છે નારદજી. નારદજીને શું કહ્યું ભક્તિ કે તકલીફ આ છે કે વ્યક્તિની અંદર સુતેલા જ્ઞાન વૈરાગ્ય જાગે છે, પાછા હોઈ જાય છે, જાગૃત રહેતા નથી. હર સમય જાગૃત રહેતા નથી. હર સમય તુકારામના જાગૃત રહ્યા, નામદેવના જાગૃત રહ્યા, ભક્તિ મીરાબાઈના જાગૃત રહ્યા, નરસૈયાના જાગૃત રહ્યા. પણ મારા તમારા જ્ઞાન વૈરાગ્ય સૂઈ જાય છે. એ સુતેલા જ્ઞાન વૈરાગ્યને જગાડવાની આ કથા છે. ગીતા વેદ વેદાંતથી જાગે ને પાછા સૂઈ જાય. હવે આનું શું કરવું? હવે તો નારદજી હલવાના, ચિંતા થાય ને. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સિદ્ધ તત ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. સનત કુમારો કહે છે નારદજી આના માટે એક જ છે, સૌથી શ્રેષ્ઠ સારામાં સારું હોય ને તો એ છે શ્રીમદ ભાગવતાન મુક્તિ. ભાગવતજી તમારા જ્ઞાન વૈરાગ્ય જાગૃત થશે. એમ આ તો વરી કેવું સમજણ ના પડી. નારદજી કહે છે ભાગવત તો કલ્પ વૃક્ષનું ફળ છે, ગલિતમ ફલમ. વેદો રૂપી કલ્પ વૃક્ષનું ગલિતમ ફલમ, વેદોનું સાર છે. તો એનાથી કેવી રીતે થાય? તમારા પ્રશ્નમાં જ તમારો ઉત્તર છે. સનત કુમાર છે યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના. તમારે કેરીનો રસ ખાવો હોય ને તો
થડમાં મળે, ડાળીમાં મળે, પાંદડામાં મળે, ક્યાં મળે? એના ફળમાં, ગોટલીમાં ન મળે. એમ તમે વેદ, વેદાંત, ઉપનિષદ, શાસ્ત્ર, પુરાણો આ બધાની અંદર જે શોધો છો એ બધાનું ફળ ગલિતમ ફલમ એટલે ભાગવતજી. તો ભાગવતજીમાં તો એનો સાચો અર્ક અને રસ સમાયેલો છે. હરજી કોઈ વાત સાચી છે. તો આ કથા ક્યાં કરીશું, કેવી રીતે કરીશું? ગંગાના કિનારે તટમ આનંદ નામકમ કીધું ને, ગંગા દ્વાર સમીપે તુ, દ્વાર એટલે હરિદ્વાર, ગંગા દ્વાર સમીપે તુ તટમ આનંદ નામકમ. આનંદ ઘાટ ઉપર આપણે કથા કરીશું. બધા ઋષિઓને ખબર પડી અને બધે જ પ્રચાર કરવા માટે ભૃગુર વશિષ્ઠ ચવનશ્ચ ગૌતમ મેધાતિ દેવલ દેવરાતો બધા જ ઋષિઓને સમાચાર આપ્યા. બધે કેવા લાગ્યા, ભાઈ કથા થવાની છે, નારદજી યજમાન બનવાના છે. વિચાર કરજો, નારદજી જેવા યજમાન બન્યા છે આ તીર્થમાં આવીને. નહીં તો જેને નારદજી તો કથા વ્યાસજીને આપી હતી, હજુ કાલ આવશે કથામાં જોજો. આ ભાગવતની કથા નારદજીએ વ્યાસજીને આપી છે. તો એ જ નારદજી પોતે કથા જેને પોતે બીજાને આપી છે એ પોતે યજમાન બન્યા. કારણ કે જ્ઞાન વૈરાગ્ય જગતના એને જગાડવા છે અને સનત કુમારોને ભક્તા બનાવ્યા. સનત કુમારો આનંદ ઘાટ ઉપર નક્કી થયું, આલા લીલા વાંસ મંડપ બંધાઈ ગયા. નદીઓ સ્ત્રીઓના રૂપ ધારણ કરીને કથા સાંભળવા આવી. પર્વતો પુરુષોના રૂપ ધારણ કરી મોટા મોટા ઋષિઓ આવ્યા છે. દેવો પણ ત્યાં કથા સાંભળવા માટે આવ્યા છે. અને ભાગવત કથા શરૂ થઈ. જેવી ભાગવત કથા શરૂ થઈ, ગંગાજીના કિનારે અને ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સુતાતા યમુનાજીના કિનારે જાગ્યા અને ભક્તિ સુતો તરુણો ગૃહિતવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નામ કરતા કરતા જ્ઞાન વૈરાગ્ય જાગ્યા અને આવ્યા છે ગંગાના કિનારે. આઈએ આનંદ તટમાં એ ઠાકોરજી જ્યાં પ્રગટ થઈ. ભાગવત જ્ઞાન એટલે આપણે પણ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય જાગૃત સાથે યાદ કરીએ.
સુતજીએ નારદજીએ કહ્યું નિરંતરમ વૈષ્ણવમાં આ બધા વૈષ્ણવોના મનમાં આવીને તમે બિરાજમાન થાઓ. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સાથે ત્યાં ભગવાન પ્રગટ થયા અને ભગવાન પ્રગટ થયા ને બધા જય જયકાર કર્યો. બોલીએ કૃષ્ણ કનૈયા વરદાન માંગ્યું. ભગવાને કહ્યું જ્યાં તમારી કથા થતી હશે ત્યાં હું હાજર રહીશ. એમ કહેવાય છે રામાયણની કથા જ્યાં થતી હોય ને ત્યાં હનુમાનજી મહારાજ હોય અને ભાગવતની કથા જ્યાં થતી હોય તે ભગવાન ગમે તે રૂપે ક્યાં આવીને બિરાજમાન થતા જ હોય છે. યત્સ્યાદ સર્વત્ર સર્વદા. ભક્તિ જ્ઞાન ને જગાડનારી હે સુતજી કહે છે સોનક ઋષિઓને, એવું આ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય જગાડનારા ભાગવતની કથા છે. એટલું જ નહીં કે વિશુદ્ધ્યંતિ વદંતુ મહ્યમ, જે માણસ પાપાચાર ભ્રષ્ટાચાર ખોટું કરનારો હોય પણ જો ભગવાનનું શરણું લઈ લે ને ભાગવતજીની કથા કદાચ એકવાર સાંભળી લે ને તો પણ એને મુક્તિ મળે છે. અને ગમે તેવો મલિન હોય પાપી હોય તો એની પણ મુક્તિ મળે છે. હું તમને એક ઇતિહાસ કહું. આત્માદેવ બ્રાહ્મણ ધુંધુકારી અને ગોકર્ણની કથા સંભળાવે છે. અભૂત આત્મદેવ પુરે તસ્મિન અત્ર તે કીર્તયિષ્યામિ ઇતિહાસ પુરાતનમ યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે. તુંગભદ્રા નદીના કિનારે અદ્ભુત એક પુર એટલે નગર હતું. યત્ર વર્ણાસ્વ ધર્મેણ, બધી જાતના વર્ણના લોકો 18 વર્ણના લોકો ત્યાં રહે છે. એમાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ પણ ત્યાં રહે છે. કેવો છે આત્મદેવ? શ્રોત સ્માર્તેષુ નિષ્ણાતઃ, બહુ જ વિદ્વાન બતાવ્યો છે. શ્રોત સ્માર્ત એટલે શ્રોત કર્મ અને સ્માર્ત કર્મ, યજ્ઞના બે પ્રકારો છે. પોતાના સ્વાર્થ માટે જે યજ્ઞો કરે એટલે પોતાના કલ્યાણ માટે, આત્માના કલ્યાણ માટે આવા જ્ઞાન યજ્ઞ એને શ્રોત કર્મ કીધા છે. અને જગતના કલ્યાણ માટે જે કરે એને સ્માર્ત યજ્ઞ કીધા. શ્રોત સ્માર્ત કર્મેષુ નિષ્ણાત, હોશિયાર હતો. દ્વિતીયો ઇવ ભાસ્કરઃ, સૂર્ય સમાન તેજસ્વી છે, જ્ઞાની છે, વગર કારણે ભિક્ષા પણ લેતો નથી કોઈની. અને ભિક્ષુકો વિદ્વાન લોકે ગરીબોને પોતે દાન આપે છે. બ્રાહ્મણ હોવા છતાં દાન આપે છે. જ્ઞાની છે, યોગ્ય છે. પણ એની પત્ની છે ને એ થોડી દુષ્ટ સ્વભાવની. એનું નામ છે ધુંધુલી તત્સ્મૃતા પ્રિયા. કેવી છે ધુંધુલી એના પણ લક્ષણ બતાવ્યા. સ્વાક્ય સ્થાપિતા, પોતાની વાત જ હાચી. હું બોલી એ હાચું. ઘણાનો સ્વભાવ હોય હું બોલી એનું શું, પછી ખોટું હોય ને તો પકડી રાખે. આ ધુંધુલીના લક્ષણ છે, ધ્યાન રાખજો. એકબીજા સામે જોવાનું નથી. સ્વાક્ય સ્થાપિતા, સુંદરી, દેખાવમાં સુંદર છે. સુકુલોદ્ભવા, બ્રાહ્મણ કુળમાં જન્મેલી છે એટલે સામાન્ય નથી. લોક વાર્તારતા, સંસારની વાતો કરાવો તો અદ્ભુત કરશે. પણ કથાની ભગવાનની વાતો કરાવો ને તો કે એમાં તો ભાઈ મારું કામ નહીં હો. લોક વાર્તારતા અને ક્રૂરા, બહુ ક્રૂર છે, અંદર દયા વગરની છે. અને પ્રાયસો બહુ જલ્પિકા, બહુ બોલનારી છે. એને બોલ્યા વગર ચાલતું નથી. જો બોલ્યા વગર રહી શકે નહીં. સુરાસુ ગૃહકૃત્યેષુ, ઘરકામમાં જ હોશિયાર. કૃપણા, લોભણી છે. અને કલહ પ્રિય, ઝઘડો બહુ વાલો. એને રોજ એકવાર ઝઘડો ના થાય તો શાંતિ ના મળે. ઘણા આવા હોય, ઘણા આવા ટેવ હોય, એને શાંતિ ના મળે. એટલે ખાધેલું તો જ પચે, ક્યાંક ઝઘડો બાજુ વાળા કરી આવે
ધૂંધુલી આવી છે. બધી વાતનું સુખ છે પણ શેર માટેની ખોટ છે. આ વાર્તા આપણે બધે સાંભળેલી છે. હમણાં કહું છું વાર્તા તો આધ્યાત્મિક રીતે થોડુંક સમજીએ. તુંગભદ્રા નદી, કેમ તુંગભદ્રા જ કીધી? તુંગભદ્રા તટે પૂર્વમ અભૂતપત્તનમ ઉત્તમમ. તુંગ એટલે પુષ્કળ. સંસ્કૃતમાં સમજો, તુંગ એટલે પુષ્કળ. મોટા પર્વતને એમ કહેવાય છે આ તુંગ છે. તુંગર છે તુંગ. તુંગ એટલે પુષ્કળ, ભદ્ર એટલે કલ્યાણ. પુષ્કળ પ્રમાણમાં કલ્યાણ કરનારી નદી કઈ? આયુષ્ય રૂપી આ શરીર. આપણને મનુષ્યનું આયુષ્ય રૂપી શરીર મળ્યું છે ને, આ કલ્યાણકારી શરીર છે. અને એમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે, એટલે આત્મા રહે છે. આત્મા તો પવિત્ર જ છે ને આપણો. મારો તમારો આત્મા તો પરમાત્માની સાથે ભળેલો છે સાહેબ. એ તો જૂઠો છે જ, એ તો સાક્ષી બનીને જ રહે છે. એ ખોટો છે જ નહીં. પૂજ્ય ગુરુદેવ ચિનુભારતી મહારાજના ઘણા હું સૂત્રો વાંચું છું. તો આત્મા સાક્ષાત્કાર થયેલા એ જે ધૂણી છે ઉકરડાની બાપજીની, એ ધૂણી ઉપરથી એમના સૂત્રો તમને આત્મા સાક્ષાત્કાર કરાવે ને એવા સૂત્રો હોય છે. દેખાવમાં સરળ લાગતા હોય પણ આત્મા જાગૃત થવો એટલે સામાન્ય વાત નથી. એ આત્મા નામનો બ્રાહ્મણ અંદર રહે છે. આધ્યાત્મિક રીતે સમજો, આત્મા રહે છે આ શરીરમાં. આત્મા તો પવિત્ર છે, સારો છે, યોગ્ય છે. તેની પત્ની કોણ છે? બુદ્ધિ. મારી તમારી બુદ્ધિ ધૂંધળી છે. આ બુદ્ધિ જ કૂડ કપટ કરે છે. બધું છલ કપટ જૂઠ આ બધું કોનામાં ભરેલું છે? આ બુદ્ધિ એની પત્ની છે. અને પત્ની સરળ સારી જોઈએ હો, યાદ રાખજો. જો સપોર્ટ બુદ્ધિ સારી આપશે ને આત્માને, તો આત્માનો સાક્ષાત્કાર થશે, આત્માને લઈ જશે પરમાત્મા સાથે. નહીં તો બુદ્ધિ છે ને માણસને પતન કરાવતા વાર નથી કરતી. તુલસીદાસજી લખ્યું છે, સેવક સઠ નૃપ કુપન કુનારી કપટી મિત્ર શૂલ ચમચાર. ચાર વ્યક્તિ બહુ દુષ્ટ હોય નકામા. સેવક સઠ, આપણે નીચે કામ કરનારો સેવક. જો સઠ મળે ને તો માલિકને ડૂબાડે. સેવક સઠ અને નૃપ કૃપણ. રાજા જો લોભીઓ હોય તો નકામો પાછો, એ પોતાના આખા રાજ્યને ડૂબાડે. અને કુનારી સ્ત્રી જો એવી આવી મળે ધૂંધુલી, તેનું જીવન નરક જેવું બને છે. અને કપટી મિત્ર, મિત્ર બનીને જ્યારે કપટ કરે તો શૂલ સમાચારી. આ ચાર શૂળ સમાન છે. આપણા બનીને આપણી પાછળ ખોદણી કરતા હોય. ધૂંધુલી એટલે બુદ્ધિ. બુદ્ધિ ઘણી વખત આપણને ખોટા માર્ગે લઈ જાય. હવે આવો વાર્તામાં જો એ જ છે. આત્મદેવને બધી વાતનું સુખ છે, શેઠ માટીની ખોટ છે, સંતાન નથી. એટલે શું કર્યું એને? તો કે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવે તોય સંતાન ન થાય. બીજા જે યજ્ઞ જપ તપ જેટલું કીધું, ભૂવા ભોપાળા બધું કર્યું તોય સંતાન ન થાય. અંતે કોઈએ કહ્યું કે પોતાની અડધી સંપત્તિ દાનમાં કરી દે. તો અડધો અડધ સંપત્તિ દાનમાં કરી દીધી તોય સંતાન ન થયું. એટલું નહીં, એને ત્યાં ગાય બાંધી છે ને એને વાછરડું નથી થતું, અને એના ઘરમાં વૃક્ષ છે ને એને ફળ નથી આવતું. જો તો ખરા, જો કુબુદ્ધિ હોય ને તો એની દશા આવી થાય. બતાવે છે સુખ ન મળ્યું, રોજ મનમાં દુઃખ થયા કરે. શું ખબર છે? મારી પાછળ પિંડદાન કોણ કરશે? કારણ કે પુત્ર હસ્તે એને પિંડદાન, માતૃ હસ્તે એને ભોજનમ. ભોજન તો માના હાથનું અને પિંડ પુત્રના હાથનું. પુત્ર પિંડ નહીં આપે તો મારી મુક્તિ કઈ રીતે થશે? મારી સદગતિ કઈ રીતે થશે? સતત મને પૂમ નામના નરકમાંથી કોણ ઉગારશે? આ દુઃખમાં ને દુઃખમાં એક દિવસ ઘરમાંથી કયા વગર નીકળી ગયો આત્મહત્યા કરવા માટે.
નદીના કિનારે પહોંચ્યો, વૃક્ષ નીચે બેઠો. મરવું જ છે, લાવ થોડી વાર વિશ્રામ લઉં. થોડી વાર થઈ અને એટલામાં એક સંત ત્યાં આયા. કશ્ચિત સંત સમાગત. સંતે શું જોયું? સંત ભોજન કરવા માટે બેસે ભાગવતજીમાં 7મા સ્કંદમાં અને અહીંયા પણ બંને જગ્યાએ બતાવ્યું છે. સંતો માગે ખરા, સંતો નથી માંગતા એવું નથી, લે છે, લોકોના ઘરેથી માગીને લે, જમવાનું લાવે. પણ શું કરે? ગરણા જેવું કપડું હોય ને એમાં બધું શાક ને રોટલી બધું ભેગું કરે, પાણીમાં ડુબાડે, રસ બધો રસદેવને આપી દે અને પછી બધું ભેગું કરી અને પોતે પી જાય. સંત આવી રીતે ભોજન કરવા બેઠા અને સામે પેલો બ્રાહ્મણને જોયો રડતો. ભૂદેવ હાલો જમવા, કે ભૂદેવને જોઈ. અને યાદ રાખજો, ભોજનના સમયમાં કોઈ પણ દુખિયાને જોઈને કોઈ દુઃખની વાત નહીં કરવાની. એવું દુઃખમાં વધારે દુઃખી થાય. સંત જ્ઞાની હતા એટલે સંતે દુઃખની વાત ના કરી. સંતે એટલું જ કહ્યું, ભૂદેવ હાલો જમવા. આત્મદેવ કહ્યું, મહારાજ મારી ભૂખ તો ક્યારની ભાગી ગઈ છે. કેમ? શું વાંધો છે? મહારાજ મારે તે ખાવાનું ઘણું છે પણ નથી ઉતરતું. અરે પછી વાત, ભલામણ પેલા જમી લે ને. નહીં મહારાજ મને ભૂખ નથી, મારે તો મરવું છે. અરે મરાતું વિશે ભલામણ પેલા જમી લે પછી મને શાંતિથી વાત કરજે. નહીં મહારાજ મારે જમવું નથી, મારે મરવું છે. કેમ મરવું છે? મારે બધી વાતનું સુખ છે પણ મારે સંતાન નથી. સંતાન વગર હું કેવી રીતે જીવીશ? મારું મોક્ષ કોણ કરશે? સંત હવે સમજાવે છે, ભલા માણસ મર્યા પછી છોકરો તારી પાછળ પિંડદાન કરે અને પિંડ ઉપર તુલસીનો પત્ર મૂકે અને પછી એમ કે ઇદમ પિંડમ સ્વધા નમઃ ગયા ગદાધર સ્તુપ્યતુ, તને ભગવાન જનાર્દન મુક્તિ આપે, આવું બધું બોલે પછી તારી મુક્તિ થાય. એ છોકરો તારો દીકરો થશે કે દીપડો થશે હું ખબર? તારી મુક્તિ કરશે અને મર્યા પછી એના ઉપર તું આધાર રાખે છે. એના કરતા જીવતા જ ભગવાનના વિષ્ણુના કંઠી પહેરી લે, તુલસીની માળા પહેરી લે, પછી તુલસીનું પિંડ મૂકે, તુલસીનું પત્ર, અને ભગવાન સ્વીકાર કરે ને પિંડ વેરે. એના કરતા તું જ ભગવાનનું નામ લઈ તારો ઉદ્ધાર કરી લે. મારા તમારી આ બધી જ્ઞાનની વાતો મને સમજાશે નહીં. આ બધી વાત મેલો, જો મને સંતાન આપતા હોય તો આપો, બાકી આ બધી વાત ના કરો. એટલે સંતને વરે થયું કે તારી ભાગ્યની લલાટ ઉપરથી મને દેખાય છે 7 ભાવ સુધી તને કોઈ સંતાન નથી. હવે તો પેલા પાકું થઈ ગયું કે મારા બાપજી મારા હાથ ભવને જો જોઈ શકતા હોય ને તો આ ધારે તો મને સંતાન આપી શકે. બાપજી તમે મને સંતાન આપો, નહીં તો હવે તમારી સામે આત્મહત્યા કરું છું. અને હું આત્મહત્યા કરીશ તો પાપ છાંટા તમને લાગશે. સંતે કહ્યું, આ બલાલ મેં ક્યાં પૂછ્યું? નહીં માને. લાતો કે ભૂત વાતોથી ન માને. સંત સમજી ગયા જ્યારે દીકરાની લાત પડશે ને ત્યારે જ આ સંત છે. સંતે કહ્યું, જીવી હરિની ઈચ્છા પોતાની જોડીમાંથી ફળ કાઢ્યું. એમ લખ્યું છે કે તપોબળ અંદર પધરાવ્યું, ફળ કાઢીને આપી દીધું એટલે નથી થઈ ગયું. એમાં પોતાનું સંતો તપ પધરાવે છે. ઓ યાદ રાખજો, એમને એમ કે ફળ જાણતા લેવા જવું નહીં. તકલીફ શું થઈ ગઈ છે ખબર? આપણે તો વગર સમજીએ વગર વિચારે જ્યાં ત્યાં ગોતીએ છીએ. ગામમાં જેટલા આવે ને બધા જોડે મહારાજ મહારાજ કરતા પહોંચી જઈએ. અરે સિદ્ધ જગ્યાઓ છે ત્યાં જાઓ જેને ખબર છે એવા, પણ બધા જ્યાં આવે ત્યાં મહારાજ, બધા મહારાજ. અહીંથી ફળ લઈ આવો, અહીંથી મોટો થઈ જાવ, અહીંથી સુખી થઈ જાવ, અહીંથી સુખી થઈ જાવ. એમ સુખી ના થવાય, એમ સિદ્ધ નથી. એ તો તપસ્વી કોઈ સંતના આશીર્વાદ મળી જાય. તપોબળ કાઢ્યું, લે તારી પત્નીને ખવડાવજે, તવ પુત્રો ભવિષ્યતિ, તારે ત્યાં સંતાન થશે. અને ઘરે આવ્યા, રાજી થતો એની પત્નીને આપતા ફળ આપ્યું. લે આ ફળ ખાજે, આપણે સંતાન થશે. દુંદુરી હાથમાં ફળ અને લખ્યું સ્વયં યાતસ્તુ પુત્રચેત. પત્નીના હાથમાં ફળ આપીને ક્યાંક જતો રહ્યો. સંતે કહ્યું તું ખવડાવજે. જોજો શબ્દ સમજો, ખવડાવજે. ખવડાવવા ના રહ્યો, હાથમાં આપીને જતો રહ્યો. મારી પત્ની ખાઈ જ લેવાની છે.
ફળ હાથમાં લીધું ને મૂળ તો ધૂંધુલી ને હવે બુદ્ધિ જોજો ચકડાને ચડ્યા વગર રહેતી નથી. ફળ ખાઈશ ગર્ભ રહેશે તો મારા જેવી સુકુમારી કથમ સહેજ, મારા જેવી કુંવળી કે આ ગર્ભની પ્રસવની પીડા કે સહન કરી શકે? હજારો વીછી ડંક મારે એટલી વેદના કે સહન કરી શકે? ના ભાઈઓ, આપણાથી આ પીડા સહન નહીં થાય. એનાથી વધારે લાલ નહીં પાલ નહીં દુઃખમ, સંતાન થાય તો એનું લાલન પાલન કરવું, 2 વર્ષનું 4 વર્ષનું હાલતું ના થાય ત્યાં સુધી કેટલી ચિંતા હોય છે માને. મળમૂત્ર છોડે તો એને ગમે તેમ કરતા રહેવું, અને પોતાનું હૃદય ચીરીને દૂધ વેવડાવવું, પોતાનું યૌવન નષ્ટ કરવું, બધા શબ્દ છે. પ્રસૂતો દારૂણ દુઃખમ સુકુમારી કથમ સહે. એટલું નહીં, આ જો ફલ ભક્ષે ગર્ભમ સ્યાત ગર્ભણે વૃદ્ધિતા, ગર્ભ વૃદ્ધિ થયો એટલે કે 7, 8 કે 9 મહિનાનો ગર્ભ થાય અને દેવા વાટી વજેત ગ્રામે. સાચું એટલે શ્લોક બોલું છું કે ધુંધુલી એવું કે છે કે ગામમાં ધાડ પાડવું હોય, ચોર આવે અને આખું ગામ ભાગી જાય તો હું ક્યાં જવું? જો આવી તો બુદ્ધિ દોડાવે કે લોકો ભાગી જાય, કોક આવે તો ધાડ પાડવું તો હું ક્યાં, મારી આ ગર્ભ લઈને ક્યાં ભાગવું? વિચાર કરો કેટલી હદે એની આ બુદ્ધિની કપટતા છે. સુકુમારી આ મારાથી આપણે નથી, મારે સંતાન જોઈએ છે પાછું કે છે, પણ મારાથી આ ફળ ખવાવું નથી. નૈવમ ભક્ષિતમ, હું ફળ નહીં ખાઉં. અને એ જ વખતે ભગિની તસ્ય ગૃહમ, એની બેન ત્યાં આવી. બુદ્ધિની બેન એટલે કોણ? મન બુદ્ધિને સપોર્ટ કરે ને. બુદ્ધિ એમ કે ભલામણ 7 દિવસ કથામાં જવાનું છે અને 7 દિવસ મસૂરી ફરવા જવાનું છે, ભલે બીજા બધા કથા પડતા આપણે હાલો મસૂરી ફરવા. એટલે મન શું કે છે ખબર છે? આ મસૂરી જ જવાય. બુદ્ધિ નિર્ણય લે ને એટલે મન તરત જ સપોર્ટ આપે છે, એના પક્ષે જ હોય. એની ભગીની અહીં લખ્યું છે ભાગવતજીમાં, મન એની બેન છે. મન બુદ્ધિ એક થઈ જાય છે અને આત્માને હવે છેતરે છે. જો શું કીધું? કેમ બેન રડે છે આત્મા ફળ લઈને? અતાર બનેવી ક્યાંકથી ફળ લાયા છે ને એમ કહે છે કે ખાઈ જા તો તારે ગર્ભ રહેશે, સંતાન થશે. તો ખાઈ જાય ને તારે છોકરો તો જોઈએ જ છે. ના, મારે છોકરો જોઈએ છે પણ ફળ નહીં ખાઈને મારે પ્રસવની પીડાને સહન કરવી. તો એ તો આપ મુવા વિના તો સ્વર્ગમાં થોડું જવાય. તો એક કામ કર. હવે એની બેન શું કે છે? હું તને એક રસ્તો બતાવું. મારે 3 મહિનાનો ગર્ભ છે, હવે મારે ત્યાં સંતાન થશે ને તો હું તને છાનો માનો પાછલા બારને મોકલી આપીશ, અને તું અત્યારથી એવો સ્વાંગ રચી લે, ઢોંગ કરી દે કે તું ગર્ભવતી છે, અને એના બદલીમાં તું મને થોડી સંપત્તિ આપજે, પૈસા આપજે. તો કે આ ફળનું શું કરવું? તો કે એમ ફળ ખાવાથી છોકરા થતા હોય ને તો લે આપણે પરીક્ષા કરીએ. ગાયને ખવડાવી દીધું, સ્વાંગ રચી લીધું, ગર્ભ રહી ગયો છે એવો. જોત જોતામાં 6 મહિના વીતી ગયા. 6 મહિના એની બેનને જે સંતાન થયું, 2, 4, 15 દિવસનું થયું છે, પાટલા બારને મોકલી દીધું. પ્રસવ થઈ ગયો છે, મારી બેનને દીકરો જન્મ્યો, જાહેરાત કરી દીધી. જાહેરાત કરી એટલે 6 મહિને જ બાળક જન્મ્યું. આત્મદેવ પ્રસન્ન થયા. આત્મદેવ જોવા માટે આયા, બાળકને જોયો. તાજું જન્મેલા બાળક પણ 15 દિનના બાળકમાં ફરક હોય ને. શંકા ગઈ, ધુંધુલી ફરી સમજી ગઈ. બહુ બુદ્ધિ એટલે બહુ હોશિયાર છે. સમજી ગઈ કે મારો પતિ શંકા કરે છે, એટલે કહ્યું કે સ્વામી કેમ શંકા કરો છો? આ તાજું જન્મેલું બાળક નથી દેવી. અરે હોતું છે, આ તો તમે ઋષિનું ફળ લાવ્યા ને એટલે 6 મહિનામાં જન્મ્યો અને એટલે તરત મોટો થઈ ગયો. સમજાવી દીધા પોતાના પતિને જૂઠ બોલીને. એટલું નહીં, પાછી શું કહે છે ખબર? કોઈ બ્રાહ્મણોને બોલાવતા નહીં, કોઈ જન્માક્ષર જોડાવાના નથી, કશું નહીં. મારો ધુંધુલીનો દીકરો, એટલે આનું નામ હું જ પાડું છું. ધુંધુકારી નામ ચા કરો, ધુંધુકારી નામ પાડી લખ્યું. 3 માસી વ્યતીતાની, બીજા 3 મહિના વ્યતીત થયા, 9 મહિના પૂર્ણ થયા
એટલે ગાય માતાએ પણ એક દીકરાને જન્મ આપ્યો અને જેના કાન હતા ગાય જેવા. નામ પડી બોલીએ ગોકર્ણ મહારાજ કી જય. ગોકર્ણ ગાયના જેવા કર્ણ છે. આત્મદેવ તો બહુ પ્રસન્ન થયો. એક એક સાથે બબે દીકરા કે જે ઘરે જનતા નતા થતા એની જગ્યાએ ગાયે પણ વાછડો દીધો, દીકરો દીધો અને પોતાને પણ દીકરો થયો. પંડિતોને બોલાવ્યા અને ગોકર્ણના સંસ્કાર કર્યા છે. જાત કર્મ વગેરે સંસ્કાર કર્યા. ગોકર્ણ નામ પાડ્યું. નામકરણ પુત્રના લક્ષણ પારણેથી નાના હોય ત્યારથી જ ખબર પડવા માંડી. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ સ્વાત સ્રોત ક્રિયાહીનો દુર્ભક્ષી ક્રોધ વર્ધિત. કેવો થયો? ગોકર્ણ પંડિત થયા અને ધુંધુકારી દુષ્ટ થયો. સ્તવ હસ્તેન ભોજન, મળદાના હાથનું જમ. મળદાના હાથનું એટલે શું ખબર? જે હાથે સત્કર્મ કોઈ દી ન કર્યું હોય ને અને એ હાથે જો અન્ન અંદર ખાવ છો ને, મળદાના હાથનું ખાવ છો. આવું ભાગવતજીમાં શબ્દ છે. આ હાથથી કઈક સત્કર્મ કરવું, ભગવાનનું નામ પણ લેવું, દીવો અગરબત્તી, આ બધા સત્કર્મ છે. ના હોય તો માળા પણ ફેરવવી. ઘણા તો પાછા એટલા સુધરી ગયા હોય છે, પોતાને બુદ્ધિશાળી સમજતા. બુદ્ધુઓ બુદ્ધિશાળી ખબર નહીં પણ હવે અમે દીવો બત્તી કશું નથી કરતા એટલે તું બુદ્ધિશાળી છે. બુદ્ધુ છે સારું કરે, દીવો નથી કરતો. આ કે ગણાવો? મેં તો કોઈ દીવો નથી કર્યો મહારાજ. હશે બાબા. સબ હસ્તે ને ભોજનમ. ગોકર્ણ પંડિત થયા પણ ધુંધુકારી આવો દુષ્ટ થયો. દુર્ભક્ષી, ન ખાવાનું ખાય છે. ક્રોધ વર્ધિત, ક્ષણે ક્ષણે વાતમાં ક્રોધ કરે છે. શૌચ ક્રિયાહીન, નાતો નથી. સૂર્યોદય પહેલા બ્રાહ્મણનો દીકરો ઉઠી સ્નાન કરે, સંધ્યા કરે, પણ નાવાની વાત, સંધ્યાની વાત તો દૂર છે. નાતો નથી, 12 વાગ્યા સુધી ભટકે. દુર્ભક્ષી, ક્રોધ, આવા બધા લક્ષણ જોયા. ગોકર્ણને ગમતું નથી આવો ભાઈ, એટલે પોતે તો પિતાની સાથે બહાર જ રહે છે, કર્મકાંડમાં વધારે. પણ દીકરો મોટો થતા થતા સમય જતા એક દિવસ ગોકર્ણ થયું કે આવા દુષ્ટની સાથે રહેવું એના કરતા દૂર, એટલે પોતે તીર્થયાત્રામાં વધારે જતા રહ્યા. આત્મદેવ બ્રાહ્મણ દુષ્ટ દીકરો થયો ને, હવે પિતાને રોજ છેતરવા લાગ્યો. પિતાની પાસે રોજ પૈસા માંગે, મને આપો, આ આપો, સંપત્તિ માંગે. બાપના પૈસે રોજ જલસા કરે. પિતા રોજ લડે તો પિતાને સામે બોલે. સમય જતા એક દિવસ પોતાના બાપને લાત મારી છે. સાંજે ગોકર્ણ એક દિવસે ઘરે આવ્યા ત્યારે આત્મદેવ બ્રાહ્મણ રડી રહ્યા હતા અને રડતા જોઈ અને ગોકર્ણે પૂછ્યું, પિતાજી કેમ રડો છો? બધી વાત કરી કે તારા ભાઈ આવું કરે છે. હવે ગોકર્ણ મહારાજ ઉપદેશ આપે છે. તમને કાગળ આપીને એમાં છે શ્લોકો. ગોકર્ણ ગીતા, આનું નામ છે ગોકર્ણ ગીતા. બહુ જ મહત્વના શ્લોક. આઈએ
વિમતિમ ત્યજત્વમ. આમાં તમારી જે બહુ જો આ શરીર માટે મોહ છે ને હવે છોડી નાખો. શરીરમાં માંસ હાડ અને લોહી સિવાય કંઈ ભરેલું નથી અને એમાં ઉપર આટલી બધી મમતા. અભતિ જાયા સુતાદિશુ. જાયા એટલે પત્ની પુત્ર પત્ની મારમાં પણ મોહ છોડી દો. અને પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠમ. આ જગત ક્ષણભંગુર છે તો સાવધાન થઈ જાઓ. અને વૈરાગ્ય રાગ રસિકો. વૈરાગ્ય રૂપી કુવાડાથી આ કાપી નાખો બધું. માયા મોહ આ દીકરા માટે જે મોહ છે ને આ ધુંધુકારી માટે એ છોડી નાખો. આ પત્ની ધુંધુલી માટે મોહ છે છોડી દો. જાયા સુતાદિશુ સદા મમતામ વિમુંચ. દુર્યોધન દુષ્ટ હતો, ધૃતરાષ્ટ્ર ક્યાં છૂટી હતી? આ વાતને એટલા માટે સમજ લઉં છું કે એવી જ વાત અહીંયા છે. આત્મદેવ બ્રાહ્મણ તો છોડીને હવે જતા રહેશે, પણ ધૃતરાષ્ટ્ર મર્યો ત્યાં સુધી નથી છોડી. સાહેબ મમતા છોડી દે નહીં તો ખબર હતી કે દુષ્ટ છે, આવું કરે છે. અને કેતા કાયમ મહાભારત આવશે વાર્તામાં કાયમ કેતા તારો ભાઈ દુષ્ટ છે, શું કરવું અર્જુન, શું કરવું યુધિષ્ઠિર, આવો છે, આમ કાયમ કેતા. પણ મમતા વિમુંચ. પિતાજી આવા દુષ્ટનો જાકારો આપો. બોલ્યા ગોકર્ણ વચન પિતાજી સાંભળો. તમારું વ્રત થયું છે સાંભળો. તમારું વ્રત થયું છે સાંભળો. હે તમે આત્મહત્યા જો કરશો, ધર્મનું ભજન કરો, ધર્મનું નામ લઈ લો, સાધુ પુરુષોની સેવા કરી લો. જય કામ તૃષ્ણા. કામ અને તૃષ્ણાને બાળી નાખો. કોઈ પણ હવે ઈચ્છા ન કરો. હવે જીવન જીવવાની જીજીવિષા છોડી દો. અન્યસ્ય દોષમ ગુણ ચિંતનમ આશુ મુક્ત્વા. બીજાના દોષ અને ગુણ પણ જોવાના બંધ કરો. આ આવો છે ને આવો છે ને આનામાં અવગુણ છે ને એ બધું મૂકી દો. આ સંસારમાં રહેવાનું બધું સારા ખોટા પણ રહેશે. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમ આશુ મુક્ત્વા. અને સેવસ્વ સાધુ પુરુષાન. ભગવતજીનો પાઠ કરો અને તમારા જીવનને ઉદ્ધાર કરી લો. ગોકર્ણના શબ્દ સાંભળી આત્મદેવ બ્રાહ્મણ ઘર છોડી અને પોતાના સાક્ષાત કરી અને ભગવાનમાં લીન થઈ અને બ્રહ્મમાં ભળી ગયા. કૃષ્ણ કનૈયા કી જય. ગોકર્ણને થયું પિતાજીને તો સદગતિ થઈ, મારે હવે પણ ઘરમાં રહેવું. એ પણ તીર્થયાત્રા કરવા જતા. હવે મા દીકરો ઘરમાં એકલા છે. પોતાના પતિથી છુપાઈને કામ કરેલું ને, હવે દીકરો રોજ માને મારે છે, રોજ લાતો મારે. લાય મારા પિતાજી શું મૂકી ગયા મારા માટે. ઘરમાં હતું એટલું તો બધું લઈ ગયો, કઈ નથી આપતો તો માને રોજ મારે. ધુંધુલીને થયું કે રોજ દીકરાના હાથનો માર ખાવો. એક દિવસ રાત્રિના સમયમાં કૂવો પૂર્યો, કૂવામાં પડી આત્મહત્યા કરી. વિચાર કરો, આત્મહત્યા કરવા માટે ગયા હતા આત્મદેવ, પણ આત્મદેવનો તો ઉદ્ધાર થઈ ગયો, પણ બુદ્ધિને જ મરવું પડ્યું. ખોટી બુદ્ધિ લગાડીએ ને તો યાદ રાખજો, બુદ્ધિ દુઃખ સિવાય કશું નહીં મળે. અંતે ધુંધુલી મરી. હવે તો એકલો પડ્યો. 5 ગણિકાઓને ઘરમાં લઈ આવ્યો. નશો કરે છે, ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે. બ્રાહ્મણનો દીકરો થઈ અને ધર્મથી વિમુખ બન્યો છે. વ્યક્તિ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આપણી પંચ તન્માત્રાઓ છે. એમાં એક એક
જીવ એક એક વસ્તુમાં ફસાય છે ને તો એની અસદગતિ થાય છે. શબ્દમાં હરણ ફસાય છે, હરણ પકડવા વાળા એવું વગાડે સંગીત કે જેનાથી હરણ આંભળતું પકડાઈ જાય. વિચાર કરો એની દશા શું થાય. એક ખાલી સાંભળવા માટે. સ્પર્શનું સુખ હાથીને બહુ ગમે. હાથી પકડવા વાળા નકલી હાથની બનાવે, નીચે ખાડો કર્યો હોય ને એના ઉપર પૂઠા પાથર્યા હોય. પેલો હાથી એને ભેટવા જાય ને પડે ખાડા. મહિના સુધી ભૂખ્યો રાખે, અંતે જયારે થાકે ને ત્યારે એને બાંધવામાં આવે છે. વશ કરે પછી એમને બાકી આ ગાંડા હાથમાં આવે. મનુષ્ય કરતા 1000 ગણી શક્તિ છે એના, પણ એને સ્પર્શના લીધે હાથી પકડાય છે. સુખ ગમે છે ને એટલે. પતંગિયાને રૂપ બહુ ગમે, બળી જાય તો એ દીવા તરફ જાય. એક રૂપનું માટેથી મોહિત થયેલો પતંગિયો જો બળીને ભસ્મ થઈ જતું હોય. માછલીને રસ બહુ ગમે એટલે પેલા કાંટામાં ફસાય છે, ખાવા જાય ને મરી જાય. ભમરાને સુગંધ બહુ ગમે એટલે કમળ પીડાય અને મરી જાય ત્યાં સુધી એમાંથી નીકળતું નથી. વિચાર કરો, એક એક વસ્તુની અંદર આ પંચ વિષય છે, એક એક વિષયની અંદર જીવાત્મા જો પડે છે અને જેને એની અસદગતિ થતી હોય તો મનુષ્ય તો પાંચે પાંચમાં ફસાયેલો હોય છે. શબ્દ, સ્પર્શ, રૂપ. એને જીભના ચટાકા નથી ગમતા. લૂલીને વશ રાખો, પુનિત મહારાજ કહેતા, લૂલીને વશ રાખો. હરિદ્વાર આવે ને તીર્થમાં આવે તો કઈક મારા થોડું ચટકકાર બનાવો, ચટકેદાર. અરે ઘરે ચટકેદાર જ હતું, અહીંયા તો ભક્તિ કરે ના. આ લૂલી નથી આપણી રસે માંગે. અમારે આમ સુખ જોઈએ, અમારે આમ બધું હોય. તીર્થમાં બધું હોય. એક એકમાં ફસાય તો આ દશા થાય, તો પાંચમાં ફસાયેલો આની હું દશા થાય. 5 ગણિકાઓને લાવ્યો, ચોરી કરવા માંડ્યો. રાજાને ત્યાં ચોરી કરી. ખબર પડી કે હવે રાજા નહીં છોડે, એટલે 5 ગણિકાઓ વિચાર કર્યો આને કઈ રીતે પૂરો કરવો. જાઓ મારા માટે ખાવાનું લઈ આવો. ગણિકાઓ મોકલ્યો, બજારમાં જે ખાવાનું લઈને આવ્યો એટલે 5 યુક્તિ ઘડી રાખી. આવે એવો એને પૂરો કરવો. 5 પેલા જમ્યા એની સાથે, પછી એને 2 હાથ ને 2 પગ બાંધ્યા. એને એમ કે આ મારી પત્નીઓ છે, મારી સાથે મસ્તી કરી રહી છે. અરે મૂર્ખ, મસ્તી નહીં, તારી હસ્તી મટાવી રહી છે. સંસારમાં જીવ જ્યારે પોતાને આનંદ કરતો હોય ને, વિષયમાં ભોગવતો હોય ને, ત્યારે ભૂલી જાય છે. એને એમ કે મસ્તી જ છે ને, મસ્તી નથી, આપણી હસ્તી મટતી હોય છે. 5 બાંધીને હવે એને બધું ગળું દબાવવા લાગી. પણ કે મરતો નથી, ગળામાં થવા લાગી. પણ પેલી 5 વિચાર કરે જો આ જીવતો રહેશે તો હવે આપણને નહીં મૂકે. પછી તો નથી મરતો ને, તો એમ કહેવાય છે કે ધગધગતા અંગારા એના શરીર પર નાખ્યા છે ગણિકાઓએ. અંતે આવો માર્યો નહીં, ઘરમાં દાટી જતી રહી પાછી. ભયંકર પ્રેત બન્યો. ગોકર્ણ મહારાજને સમાચાર મળ્યા કે પોતાની માએ કૂવો પૂર્યો, પિતાની સદગતિ થઈ ગઈ અને ભાઈ મૃત્યુ પામ્યો છે. એટલે ત્રણેયના શ્રાદ્ધ કરવા માટે ગયાજીમાં ગયા. શ્રાદ્ધ કરી રાત્રિના સમયમાં ઘરે આવ્યા. સૂતા છે. ભયંકર પ્રેત બનેલો ધુંધુકારી અવાજ કરવા લાગ્યો. ભયંકર અવાજ કરે છે. અવાજ કરતો જોયો, કોણ છે? બોલતો નથી. હાથમાં જળ લઈને છાંટ્યું, રડવા લાગ્યો. અહમ ભ્રાતા તદીયોસ્મિ ધુંધુકારી નામતઃ. હે ભાઈ, તારો ભાઈ ધુંધુકારી છું, મેં બહુ ખોટું કર્યું છે. મેં જીવનમાં ક્યારે સારું ન કર્યું, એના પાપને લીધે હું આ પ્રેત બન્યો છું. મર્યા પછી પણ મારી સદગતિ ન થઈ, તો મારી સદગતિ કઈ રીતે કરવી? તો કે તારું તો મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે. પ્રેત ધુંધુકારી કહે છે, ગયા શ્રાદ્ધ સતેનાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. ભાઈ, તે તો મારું એક શ્રાદ્ધ કર્યું છે ને, આવા 100 શ્રાદ્ધ કરીશ ને તો મારી મુક્તિ નહીં થાય. વિચાર કરો કઈ કેટેગરીનો પ્રેત હશે. પોતાની ગેરંટી આલે, હો પ્રેત આવા શ્રાદ્ધ કરશો તોય મારી સદગતિ નહીં થાય. તો જેની 100 શ્રાદ્ધ કરવાથી સદગતિ ન થાય, એનું સદગતિ કઈ રીતે થાય? તો કે શ્રીમદ ભાગવતાન મુક્તિ. બીજે દિવસે હવે ગોકર્ણની ચિંતા થઈ કે ભાઈ શ્રાદ્ધ કરવાથી જેની મુક્તિ ન થાય એને શું કરવું? બીજા દિવસે સૂર્યોપાસના સંધ્યા કરે ને બ્રાહ્મણ, સૂર્ય પ્રાતઃ સંધ્યા, મધ્યાહન સંધ્યા
અને સાયમ સંધ્યા, એમાં મધ્યાહન સંધ્યા બપોરના વિજય મુહૂર્તમાં કરે. અને 12:39 વિજય મુહૂર્ત, આ તો જ્યોતિષ ગુરુજીનો વિષય છે, પણ એમ કહેવાય છે કે એ દિવસમાં, એ સમયમાં સૂર્યનારાયણ ભગવાન એક ક્ષણ માટે પણ ઊભા રહે છે, એટલે એને વિજય મુહૂર્ત કહેવાય છે, એક ક્ષણ માટે. અને એ ક્ષણ માટે જ્યારે ઊભા રહે, અને બ્રાહ્મણના માટે સૂર્ય એ પિતા છે. બ્રાહ્મણને જનોઈ આપવામાં આવે ને ત્યારે એને દ્વિજ કહેવામાં આવે છે. પિતા સૂર્ય અને માતા ગાયત્રી બને છે. પેલા માતા પિતા છે, એ બીજો જન્મ દ્વિજ જન્મ થાય ત્યારે પિતા સૂર્ય અને માતા ગાયત્રી બને. એટલે પિતા સમાન છે સૂર્ય, અને આમ બી જગત પિતા કહેવામાં આવે છે. ગોકર્ણ મહારાજે થયું કે લાવને મારા પિતાને સૂર્યને જ પૂછું. એ સૂર્યદેવ જેના 100 શ્રાદ્ધ કરવાથી મુક્તિ ન મળે, એની મુક્તિ કઈ રીતે થાય? સૂર્યનારાયણ ભગવાને કહ્યું, શ્રીમદ ભાગવતાન મુક્તિ, તમે ભાગવતની કથા કરો, તમારા ભાઈની બધાની મુક્તિ થશે. પોતે જ્ઞાની હતા, અને અષાઢ સુદ નોમથી પૂનમ ગામમાં કથાનું નક્કી કર્યું, આમંત્રણ આપી દીધું, અને ગોકર્ણ મહારાજે કથા કરી. કથા કરી એટલે બધાને બેસવાનું સ્થાન મળ્યું, પણ પ્રેતને બેસવાનું સ્થાન હોય કે? એટલે પેલા જે બધા વાંસ બાંધ્યા હતા ને એમાં આવીને બેહી. યાદ રાખજો, ઘણા છે ને સ્પેશિયલ પેલો વાહડો બાંધે છે, એમ વાહડા બાંધવાથી કે પ્રેતનો મુક્તિ મળે. પૂછો ગુરુજી, એમ કે વાહડા બાંધવાથી ન મળે, સ્થાન આપવાનું પાછું મહત્વ છે, નથી એવું નહીં, એનું તર્પણ થાય, બધું જ છે. આ તો એમ ઉપર પોપટ લટકાવે, એમ શું છે, પોપટ લટકાવે એટલે થઈ જાય. સમજવા બહુ ચાલે છે આ ધર્મના તતિંગાનું નામ. ઘણા તો પોપટ લટકાવો તો જ તમારી કથા પડે, એટલે ઉપર ઉપર પેલો લટકણીઓ પોપટ લટકે તો સુખદેવજી આવે. ક્યાંથી શીખી લાવે રામ? પણ પેલો વાંસ હતો ને, પોલો વાંસ હતો, પોલાણ વાળો, એમાં પેલું પ્રેત બેઠું. ક્યાં બેસે? એને તો બીજી કોઈ જગ્યા હોય નહીં. પહેલો દિવસ થયો એટલે પહેલી ગાંઠ ફાટી, બીજા દિવસે બીજી, ત્રીજા દિવસે, સાતમા દિવસે 7 ગાંઠી ફાટી, અને દિવ્ય તેજ રૂપે ધારણ આવી, અને ભાગવતજીનો જય જયકાર કર્યો. બોલીએ ભાગવત ભગવાન કી જય, ગોકર્ણ મહારાજ કી જય. ધન્ય છે ભાગવતજીને, ધન્ય છે ગોકર્ણ ભાઈ તને, કે તે મારી મુક્તિ કરી. કોણ છો તમે? ઓળખી ન શક્યા ગોકર્ણ. હું તારો ભાઈ છું, અને ભાગવતની કથાથી મારી મુક્તિ થઈ. વિષ્ણુ લોકમાંથી વિષ્ણુના દૂતો આવ્યા અને એને લઈને ગયા. ઉભા રાખ્યા ગોકર્ણ, એ ઉભારો વિષ્ણુના દૂતોને કહ્યું, તમારે ત્યાં આવો ભેદ છે? કથા તો આટલા બધા સાંભળી છે, એકલાને કેમ ઉપાડ્યો? આવું થાય? એવું ના થાય? પૂછે વ્યક્તાને તો પૂછવાનો અધિકાર છે. આ બધા કથા સાંભળી, આ એકલાને જ તમે લઈ કેમ જાઓ છો? હવે વિષ્ણુના દૂતો કે છે, શ્રવણમ સર્વે કૃતમ ન મનનમ કૃતમ. શ્રવણ બધાએ કર્યું, પણ મનન કોઈ નથી કર્યું. મનન કરવું એટલે અહીંથી કથા સાંભળ્યા પછી રૂમમાં જઈ અને પછી 2 જણાનું લહોટવા નહીં બેહવાનું. શું કરવાનું? આજે કથામાં શું શું સાંભળ્યું છે, અને આપણા જીવનને, આપણા આત્માને, આપણા મનને, આપણી બુદ્ધિને ક્યાં ઉપદેશ આપવાનો છે, આને કહેવાય મનન. ભાગોળવું. આપણે પેલી ગાય હોય ને, પેલા ઘાસ ચારો ચરી લે, અને પછી છાંડે બેઠી બેઠી શું કરે? વાગોળે. આને કહેવાય મનન. એમ કથાને વાગોળવી પડે. એટલે કહે છે કે જો આ બધા ઘરે જઈને ખાધું પીધું મોજ કરી છે, કાલથી તો બપોર 1 વાગ્યા પછી કોઈ મળશે નહીં રૂમમાં. કરજો મોજ. હું તો હું કહું છું આજે. હવે આપણે કથાને વિરામ જ આપી રહ્યા છીએ, પણ આનંદ કરજો, મોજ કરજો, પણ જોડે જોડે કથાને બોલો બોલો બોલો. હા, વાગોળજો કે મનન કરજો. કૃષ્ણ કનૈયા. ગોકર્ણ મહારાજે ભાઈનો ઉદ્ધાર કર્યો, પછી તો ગામના લોકોને પણ કરી, અંતે પોતાનો પણ ઉદ્ધાર ભાગવતજીના માધ્યમથી કરી. આજે કથાના મહાત્મ્યને વિરામ આપી આવતીકાલે કથાનો સમય આપણે સવારનો છે, યાદ રાખજો. સવારનો જે સમય જે સૂચના આપે એ પ્રમાણે 8 વાગ્યા સુધી, 8:30 સુધી નાસ્તો બધું બતાવી દેજો. ચા કોફી જે કરવા હોય એ બધું બતાવી, અને સમયસર કેટલા વાગે ગુરુજી ચાલુ કરવાની છે? 8:30 કેટલા આવવાના? આંગળી ઊંચી કરો. આંગળી ભાગવતજીને અમે ઊંચી કરી જો, હવે યાદ રાખજો.
આમાં ચાલે કૃષ્ણ કનૈયા સમય છે બધા સાંભળવા જ આવે છે મને ખબર છે અમે બધાનું ઓળખું આ બધા જ કથા પ્રેમી છે કેમ કે બધાનો પરિચય છે મને કથા પ્રેમી જ આયા છે એક મોજ કરવા આયા હોય એ વર્ગ જુદો હોય અને કથા પ્રેમી જુદા હોય આપણે કથાને આનંદ અને મૂળ કથામાં જ આપણે આવી રીતે જઈશું અને કથાને આનંદ સાંભળીશું કૃષ્ણ કનૈયા બપોરનો સમય નક્કી નહીં રહે બપોરનો સમય નક્કી નહીં રહે બધા ડોળા એટલે એમ કે 12 12 1 1.5 2 તમને જ્યાં સુધી મોજ આવે ત્યાં સુધી બરાબર ચલો અત્યારે કથાને વિરામ આપી અત્યારે થાળ આરતી કરીએ અને સાયં પૂજન કરીએ આઈએ ભગવાન પહેલા પ્રાર્થના કરીએ શ્રીમન નારાયણ પૂજ્ય ગુરુદેવ અહીં આગળ પૂજા માટે આરતી માટે આવી જશે ओम सच्चिदानंद रूपाय विश्वोत्पत्ति हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः भगवते वाग्मी स्वरूपाय पुराण पुरुषोत्तमाय नमः गणेशादि साप्यमान देवताभ्यो नमः सायं पूजनार्थं गन्धं पुष्पं च समर्पयामि धूपं दीपं नैवेद्यम् अर्चयेत् परिकल्पयेत् ओम नमो भगवते वासुदेवाय इति संप्रोक्षणं कुर्यात् ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ब्रह्मणे परमात्मने नमः उत्तरापोषणादिकं च समर्पयामि नीराजनम् उत्तारयेत् ओम
स्यात् देवताभिवंदनम देवताभिवंदनम देवतामभिवंदयेत। थोड़ी बार पंखा जरा बंद करावजो। ततो देवनिदाजनम हस्ते पुष्पं गृहीत्वा देवान् पुष्पाञ्जलिना अर्चयेत्। ओम दत्तेनादत्तमय जन्तदेवास्तानि धर्माणि प्रथमान्यासन्न ये वासुदेवाय। ओम विष्णवे नमः। ओम विष्णवे नमः। ओम विष्णवे नमः। विष्णु प्रसादात् सर्वं विदेहे परिपूर्णोऽस्तु। अस्तु परिपूर्णः। बोलिए भागवत भगवान की जय। गजानन गणपति भगवान की जय। कुलदेवी मात की जय। लक्ष्मी नारायण भगवान की जय। पातालेश्वर महादेव की जय। गंगा मैया की जय। नमः पार्वती पतये। हर हर महादेव हर। आपकी